બહુચરાજીનો મેળો. તો આપણા ગુજરાતની અંદર 3 શક્તિપીઠ આવેલી છે. 3 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ એટલે કે બહુચર માતાનું મંદિર બહુચરાજી, જે ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં આવેલું છે. તો મહેસાણા જિલ્લામાં બહુચરાજી ખાતે બહુચર માતાના મંદિરમાં ચૈત્રી પૂનમના રોજ મેળાનું આયોજન કરવામાં આવે છે. હવે બહુચર માતા છે ને એ વ્યંડળ સમાજના ગુરુયાદી અને સમાજનું મુખ્ય કેન્દ્ર છે. હવે વ્યંડળ સમાજ એટલે તમે કહો છો જે પ્રેમથી આપણે માસી કહીએ છીએ, જે ટ્રાન્સજેન્ડર આપણે કહીએ છીએ, સ્ત્રી પુરુષ અને જે ટ્રાન્સજેન્ડર જેમને આપણે માસી તરીકે સંબોધિત કરીએ છીએ, તો એ જે સમુદાય છે આ સમુદાયનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે આ બહુચરાજી. તો વ્યંડળ સમાજની ગુરુયાદી અને સમાજનું મુખ્ય કેન્દ્ર હોવાના કારણે ચૈત્રી પૂનમના મેળામાં ભારતભરમાંથી વ્યંડળો ઉમટી પડે છે. માસી અને માતાજીના ઉપનામથી ઓળખાતા આ વ્યંડળો બહુચરના પ્રખર ભક્તો ગણાય છે. આ વ્યંડળ સમાજ બહુચર માતાજીને પોતાની આદ્ય દેવી તરીકે માને છે. બહુચરાજી ગુજરાતની 3 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ, જેને સિદ્ધ શક્તિપીઠ પણ કહેવામાં આવે છે. અહીંયા દક્ષ રાજાની પુત્રી માં ભગવતી એટલે કે પાર્વતીના હાથ પડેલા. તમને ખબર જ છે આ સ્ટોરી. અહીંયા માં સતીની વાત થાય છે કે માં સતી જ્યારે અગ્નિદાહ કરે છે, કારણ કે એમના પિતા છે એ અ, અ, યજ્ઞનું આયોજન કરે છે, એમના પતિ શિવજીને બોલાવતા નથી, પછી અગ્નિદાહ કરે છે. શિવજી છે એ એમનું સતીનું શવ લઈને ફરતા હોય છે. વિષ્ણુ ભગવાન છે એમના પોતાના સુદર્શન ચક્રથી 51 ટુકડા કરે છે એ માં સતીના, અને જે જગ્યાએ માં સતીના એ ટુકડા પડ્યા એ જ્યાં શક્તિપીઠ બની, તો એમાંથી જે હાથ પડ્યો છે, આ હાથ ક્યાં પડ્યો હતો? એવું કહેવામાં આવે છે કે આ બહુચર માતાનું મંદિર છે ત્યાં સતીનો હાથ પડ્યો હતો. તો હાથ પડેલા એવું માનવામાં આવે છે આદ્ય શક્તિ ત્રિપુર સુંદરીનું બાલ સ્વરૂપ એટલે કે માં બહુચર. ઓકે, ત્રિપુર સુંદરીનું બાલ સ્વરૂપ એમને માં બહુચર તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ મુખ્ય મંદિર, મંદિરની ફરતે કિલ્લો અને મુખ્ય દ્વાર તે સમયના કડીના સુબા હતા શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ. આ માનાજીરાવ ગાયકવાડ સંવત 1839માં બંધાવેલ તેમજ મંદિરના ખર્ચ માટે 3 ગામ આપ્યા હતા. કોને? માનાજીરાવ ગાયકવાડે. તો અત્યારે તમે જોઈ શકો છો મુખ્ય મંદિર, મંદિરને ફરતે કિલ્લો છે, મુખ્ય દ્વાર છે. તો એ સમયે શ્રીમંત માનાજીરાવ ગાયકવાડે મંદિર બનાવવાનો ખર્ચ સાથે સાથે 3 ગામ આપ્યા હતા. આ ઉપરાંત દર વર્ષે 10,500 રૂપિયા આપતા હતા. કોણ? વાત થાય છે માનાજીરાવ ગાયકવાડની. અને વચ્ચેનું મંદિર છે એ મરાઠા નાના ફડણવીસે બનાવ્યું હતું. માં બહુચર ઘણી બધી જ્ઞાતિઓના કુળદેવી હોવાથી હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંનું એક સંસ્કાર બાબરી, જે આપણે છોકરો હોય તો એની આપણે ઉતારીએ છીએ, તો જે 14 ક્રિયા કહેવામાં આવે છે, બાબરી કહેવામાં આવે છે, તો એ વિધિ માટે પણ આ મંદિર જાણીતું છે. તો ઘણા બધા જ્ઞાતિઓના લોકો છે એ પોતાના બાળકની, જો મેલ બાળક હોય એટલે કે છોકરો હોય, તો એની બાબરી ઉતારવા માટે આ મંદિરે લઈને આવે છે. ભગવાન કૃષ્ણની બાબરી પણ અહીંયા ઉતારી હોવાનો ઉલ્લેખ આપણને મળે છે. પુત્ર પ્રાપ્તિ માટે, પછી રોગમાંથી મુક્તિ માટે ભક્તો માતાજીની જુદી જુદી બાધા માનતા રાખે છે. માં તેમની માનતા પૂર્ણ કરે છે. અહીંયા ભક્તો માતાજીને ચાંદીની આંખ તથા જીભ પણ ચડાવે છે. ઓકે, કોઈ બાળક છે એ આંધળું હોય અથવા તો બોલતું ન હોય, તો અહીંયા એવી માનતા રાખે છે કે જો મારું બાળક છે બોલતું થઈ જશે તો હું ચાંદીની જીભ ચડાવીશ કે આંખ ચડાવીશ. ઓકે, તો એવી પણ માનતાઓ, અલગ અલગ માનતાઓ છે, બધા અહીંયા માનીને જાય છે. તો આ થઈ ગયો બહુચરાજીનો મેળો, જે બહુચર માતાનું મંદિર જે મહેસાણામાં આવેલું છે ત્યાં ભરાય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.